નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 12મું બીજગણિતીય પદાવલી પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.1 શીખવાના છે. આ ચેપ્ટરનો છે પહેલો પાર્ટ. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. અગાઉ આપણે 11મો પાર્ટ જોઈ ગયા. એનું પ્લેલિસ્ટ ઓપ્શનમાં ચેપ્ટર આખું 11મું પ્રેક્ટિસ વર્કનું મૂકેલ છે. પ્રશ્ન પહેલો છે, નીચેના પદ કેવી રીતે મળે છે તે લખો. હવે પદમાં તમે જુઓ 3 ગુણકમાં છે એ બી ને, બરાબર ને? તો આપણે શું પહેલાં લખવાનું કે એ અને બી ના આ શું છે? ગુણાકાર. તો ગુણાકારને કેટલા વડે ગુણ્યા? તો કે 3 વડે ગુણી ગુણાકારમાં 5 ઉમેરતા, +5 છે ને, એટલે 5 ઉમેરતા આપણે શું મળે છે? 3ab + 5 મળે છે. આવી રીતના મળે, બરાબર. ત્યારબાદ બીજું છે 4xy - 9. તો x અને y ના ગુણાકારને કેટલા વડે? 4 વડે. 4 વડે ગુણી ગુણાકારમાંથી કેટલા બાદ કરવાના છે? 9 બાદ કરતા. 9 બાદ કરતા આપણે પદાવલી મળે છે. ત્યારબાદ 6 + b છે, 6 + b. તો શું છે? તો સરવાળો છે. તો કે a અને b ના સરવાળાને 6 વડે ગુણતા કેટલા વડે ગુણતા? 6 વડે ગુણતા આપણે આ પદાવલી મળે છે. ત્યારબાદ ચોથી પદાવલી 8 m - n. તો m માંથી n બાદ કર્યા છે. લખો m આપણે શું થશે? m માંથી n બાદ કરી અને એના પરિણામને 8 વડે કેટલા વડે છે? 8 વડે શું છે? ગુણાકારમાં, એટલે 8 વડે ગુણતા. ત્યારબાદ m² - n. તો કે m ને m વડે ગુણાકાર છે ને, એટલે ગુણીને ગુણનફળને માંથી ઓછા 1 છે, એટલે માંથી 1 બાદ કરતા ત્યારબાદ છઠ્ઠો 4n² + 5. તો કે n અને n ના ગુણનફળ આવશે. ગુણાકારની ગુણનફળને કેટલા વડે ગુણ્યો? 4 વડે. તો 4 વડે ગુણી કેટલા ઉમેરા? 5 ઉમેરા. 5 ઉમેરતા. રેડી? ત્યારબાદ 7મું ab + 5/2. તો a અને b ના ગુણાકારમાં કેટલા ઉમેરા છે? 5. તો 5 ઉમેરતા મળતા આખું પરિણામ મળે ને, મળતા પરિણામને
છેદમાં 2 છે એટલે 2 વડે ભાગતા, 2 વડે ભાગતા. એ જ રીતના 8મું છે XY ઓછા 3 છેદમાં 4 છે. તો X અને Yના ગુણાકારમાંથી 3 બાદ કરતા મળતા પરિણામને કેટલામાંથી ભાગવાનું છે? 4 વડે ભાગતા. ત્યાં લખું છું 4 વડે ભાગતા. ત્યારબાદ 9મું છે x/2 ઓછા y/3. તો x અને yના ગુણાકાર, સોરી x ને y નહીં, પેલા x ને છેદમાં 2 છે ને, તો પેલા આપણે x નું જ કરશું. તો કે x ના અડધો છે, 2/2 એટલે x ના અડધામાંથી y નો છેદમાં 3 છે એટલે ત્રીજો ભાગ બાદ કરતા આપણે પદાવલી મળે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, નીચેના પદનો ટ્રી ચાર્ટ બનાવો છે. ટ્રી ચાર્ટ એટલે કે જે આપણે વનસ્પતિની જેમ એક શાખામાંથી બીજા શાખામાં એ રીતના આપણે આધારિત ટ્રી ચાર્ટ પાડવાનો છે. તો સૌથી પહેલાં આપણે 3AB વત્તા 5નો ટ્રી ચાર્ટ કરીએ. 3AB વત્તા 5નો ટ્રી ચાર્ટ. બરાબર. પહેલી પદ કોણ છે? પેલું પદ છે 3AB, એ લખવાનું. બીજું પદ શું છે? +5 છે, ઓછા 5 વત્તા ઓછા 5 લખવાના, +5 એટલે 5 લખવાના, આ રીતના. બરાબર. હવે આનું ટ્રી ચાર્ટમાં આપણે શું થશે? 3 આપણે પદ અલગ લખવાના, કે સહગુણકમાં 3 અને ચલ 2 અલગ, A અને B, અને 5ના 5. તો આ રીતના આપણે ટ્રી ચાર્ટ દોરી શકીએ. પહેલાં સહગુણક, પછી 2 ચલ હોય તો 2, 3 હોય તો 3 અલગ લખવાના, અને 5ના 5 એ રીતના. એ જ રીતના બીજું છે 8xy ઓછા 7. તો અહીં લખવાના આ રીતના 8xy ઓછા 7, એમાંથી સીધો આપણે ટ્રી ચાર્ટ કરી નાખીએ. રેડી? એટલે ખ્યાલ પડે. 8xy ઓછા 7 છે, તો અહીંયા ઓછા 7. હવે આમાં કેટલા અલગ થશે? 3. તો કે 8 સહગુણક x ને y ને ઓછા 7. ત્યારબાદ ત્રીજા નંબરનું 6y ઓછા 3x વર્ગ. તેમાં ટ્રી ચાર્ટ આપણે બનાવીએ. તો 6y એક બાજુ થઈ જશે અને બીજી બાજુ થશે ઓછા 3x વર્ગ થશે. હવે આમાં 6 ને y સહગુણક ને ચલ અલગ થઈ જશે, 6 ને y અલગ. જ્યારે આમાં x કેટલી વખત છે? 2 વખત છે, એટલે શું થશે? -3x અને x એમ 2 વખત લખવાના. x વર્ગ છે ને એટલે 2 વખત ચાલશે, સેમ ટુ સેમ. ત્યારબાદ ચોથું છે 5mn ઓછા 3, 5mn - 3. એ રીતના આપણે એનો ટ્રી ચાર્ટ બનાવીએ. 5mn - 3. તો 5mn આ રીતના લખવાનું, 5m ને n અલગ અલગ અને -3 અલગ. ત્યારબાદ પાંચમું છે 2x વર્ગ y ઓછા 7, 2x વર્ગ y -7. તો એમાં પણ આપણે એ રીતના -2x વર્ગ y -7 અલગ. હવે આમાં તમે જુઓ x વર્ગ કેટલી વખત થયા? તો કે 2 વખત છે x વર્ગ, એટલે 2 ગુણકમાં x, અહીંયા x અને y, અને આવશે -7, 7.
ત્યારબાદ જોશો તો અહીંયા ત્રિપદી છે, ત્રિપદી આટલા સુધી દ્વિપદી આવતી જાત, હવે આવી ત્રિપદી. તો ત્રિપદીમાં 2 માઇનસ એક્સ, અહીંયા એક્સ વર્ગ, તો અહીંયા 2 ના 2 જ રહેશે, એક્સના ઓછા એક્સ જ રહેશે, અને એક્સ વર્ગ છે તો એના બધા પદ 2 પદ અલગ થઈ જશે, એક્સ અને એક્સ. ત્યારબાદ 7મું છે 4 ઓછા વાય વર્ગ, 4 માઇનસ વાય વર્ગ, દ્વિપદી છે, 4 માઇનસ વાય વર્ગ, 4 ના 4 રહેશે, વાય વર્ગ માઇનસ છે, તમે જુઓ તો માઇનસ 1 રહેશે, 1 માઇનસ થશે ને 1 પ્લસ થઈ જશે, બરાબર. વાયનો વર્ગ છે ને, માઇનસ વાયનો વર્ગ કરીએ તો આ રીતને માઇનસ માઇનસ 2 વખત લખીએ ગયો ને તમે, કારણ કે વર્ગ જ છે. ત્યારબાદ પાછી દ્વિપદી 5x વાય વર્ગ વત્તા 7x વર્ગ વાય, તો 5x વાય વર્ગ એક બાજુ લખવાના, એક બાજુ લખવાના 7x વર્ગ વાય. એ 5x ને વાય 2 વખત છે, જ્યારે 7x છે આમાં અમે x 2 વખત એટલે x 2 વખત લખવાના અને y 1 વખત ચલમાં. ત્યારબાદ 9મું છે ત્રિપદી છે, તો 3 પદ લખવાના. પહેલું થશે ab, બીજામાં થશે -2b સ્ક્વેર અને ત્રીજામાં થશે 3a સ્ક્વેર. હવે a ને b આમાં અલગ થઈ જશે, ab, જેનામાં -2 b સ્ક્વેર છે એટલે 2 વખત b લખવાના, 2 ટાઈમ્સ b. 3a સ્ક્વેર છે તો a કેટલી વખત લખવાના, 2 વખત. તો આ રીતના આપણે ટ્રી ચાર્ટ એનું બનાવી શકીએ સરળતાથી. તો આ આપણે સ્વાધ્યાય 12.1ના પ્રેક્ટિસ શોર્ટનો પ્રશ્ન પહેલા બીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.